2019ના અંતમાં દુનિયામાં શરૂ થયેલી કોરોના મહામારીમાં લોકો શરીરને ગંભીર રીતે અસર કરીને સંક્રમણની સંખ્યા ભલે હાલમાં ઓછી હોય પરંતુ પોસ્ટ કોવિડ-19 સંબંધિત લોકોના સ્વાસ્થ્યમાં જોખમ દેખાઈ રહ્યું છે. સંશોધનમાં આ બાબતે ગંભીર ચિંતા જતાવી રહ્યા છે. પહેલાંના સમસ્યા કરતાં હવેની સમસ્યામાં ઘણા પ્રકારના પડકારો હોવાના અને મહામારી દરમિયાન બ્લેક ફંગસનું સંક્રમણ મક્સી પોક્સના કારણે વધુ લોકોને પરેશાન કર્યા છે. સંશોધનમાં કરવા જણાવી દઈએ કે આ પહેલાંના સમય કરતાં હાલમાં સમય ઇમ્યુનિટી અને સમસ્યા પણ જોવા મળી રહી છે. હવે આ પ્રશ્નો થઈ રહ્યા છે કે મહામારી દરમિયાન આપણા સ્વાસ્થ્યને કયા પ્રકારના પરિવર્તન આવ્યા છે અને કઈ બીમારી લઈને ડોક્ટરે પણ ચિંતા કરી કે લોકોને રોગ પ્રતિકારક શક્તિ નબળે અને કોરોના બાદ ઘણી સ્વાસ્થ્યને લગતી સમસ્યા લઈને દિલ્હીના બાળ વિભાગમાં સર્જન ડોક્ટર શિલ્પા શર્માએ જણાવ્યું હતું કે કોરોના મહામારી ઘણા પ્રકારની સમસ્યા વધારો કર્યો છે અને કોવિડ-19 સાજા થયેલા લોકોને રોગ પ્રતિકારક શક્તિની તમામ પણ જોવા મળી રહી છે. વાયરલના આ શીખેલા કોવિડ-19 આ બે સમસ્યા પહેલા કરતાં વધી ગયા છે અને 3-4 દિવસમાં વાયરલ સંક્રમણ વધુ જોવા મળે છે. લગભગ ઉંમરના આ વ્યક્તિઓના પ્રકારના સમગ્ર રોગોનો મામલો જોવા મળે છે. હાર્ટ એટેકની આ જોખમ કોરોના બાદ વધતા જતા હાર્ટ એટેકની જોખમ પર લઈને નિષ્ણાતમાં કહેવામાં આવ્યું કે સમસ્યા કોરોના મહામારી બાદ વધી રહી છે અને ડિવાઇઝને બ્લડ કોવિડ જેટલા જોખમના આ લોકોને મોત થાય છે અને આ લોકોને હાર્ટ એટેકની યકની જોવા મળે છે. આ લોકોને ડોક્ટર પાસેથી હૃદયની સ્વાસ્થ્યની આ સારી રીતે તપાસ કરવી જોઈએ. કે સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.